સાબરકાંઠાની સાબર ડેરીના ભાવફેરનો વિરોધનો મામલો, જેમાં દૂધ ઢોળવાને લઈને ડેરીના ચેરમેન શામળ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રસ્તા પર દૂધ ઢોળવું એ પાપ સમાન છે. મહામહેનતે દૂધ ઉત્પાદન કરાય છે. દૂધ ઢોળવાનો જીવ ક્યારેય પશુપાલકોનો ચાલે જ નહીં. દૂધ ઢોળવાનો કૃત્ય પશુપાલકના નામે સ્વાર્થી તત્વોના હોવાનો આક્ષેપ છે. દૂધ ઢોળવાને બદલે બાળકો દર્દીઓને આપવાના કાર્યની સરાહના કરી છે. દૂધ ઢોળી પશુપાલકોની મહેનતનો વેડફાટ હોવાનું ગણાવ્યું છે. દ્રશ્યો જોઈ જીવ બળતો હોવાની પણ ચેરમેને પશુપાલકોને અહીંયા અપીલ કરી છે. વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે 4-5 વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે. દિવસે ઘાસચારો, પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે. આમ કાળી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં. આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં. રજૂઆત હોઈ શકે, પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે.